શ્રીરાજ સાડી આજે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે. સાડીની વાત કરીએ ને તો એકદમ મસ્ત રજવાડી લુકની સાડી રહેવાની છે. એકદમ ઘરેણા જેવી સાડી રહેવાની છે. આજે આપણે એક પીસ ઓપન કરવી છે. બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. આજનો આપણે કલર છે ને બીટ કલર ખોલવાનો છે ને એકદમ ઘરેણા જેવી ને એકદમ યુનિક ડિઝાઇન રહેવાની છે. એકદમ રજવાડી લુક બીટ કલરનો પીસ રહેવાનો છે, પણ એની બોર્ડર એટલી મસ્ત છે, એની પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ જોરદાર રહેવાની છે. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર હું બીટ કલરનો પીસ ઓપન કરું છું તમારા માટે. અને જે એની બોર્ડર છે ને એ તમે જોતા જ રહી જાઓ એવી છે ને એકદમ મસ્ત યુનિક ઘરેણા જેવી સાડી છે. એકદમ મસ્ત કલરફુલ ડિઝાઇન અને બારીક કામવાળી અને એકદમ રજવાડી લુક આપે ને એ ટાઈપનો આખો પલ્લુ આવી ગયો છે બેનું. તો સ્ક્રીનશોટ પાડી લેજો. ખૂબ સરસ અલગ સાડી આવી ગઈ છે ને ડિઝાઇનની વાત કરીએ ને તો યુનિક જ ડિઝાઇન રહેવાની છે. એકદમ રજવાડી લુકની ડિઝાઇન રહેવાની છે. જે હાથીની ડિઝાઇનનું પ્રિન્ટનું કામ છે ને એ બહુ જોરદાર રહેવાનું છે. પ્લસ એમાં છે ને આપણે પલ્લુનું કામ એકદમ યુનિક આપી દીધું છે. તમે જોઈ શકો છો જે વચ્ચેનું સેન્ટરનું બુટ્ટો છે ને એમાં આપણે હાથીની ડિઝાઇન રહેવાની છે, પણ એનું યુનિક બોર્ડર ડિઝાઇન બહુ જોરદાર આપી દીધી છે. અને પ્લસ એમાં આપણે બોક્સની ડિઝાઇન પલ્લુમાં આપી છે ને એકદમ યુનિક રજવાડી લુકનો પલ્લુ આપી દીધો છે. જેમાં હાથીનું કામ, ફ્લાવરનું કામ અને કલરફુલ એની ડિઝાઇનની અંદર કલરફુલ બેસાડ્યા છે ને એટલું જોરદાર લાગે છે ને. તો તમે જોતા રહી જાઓ ને એવો મસ્ત પલ્લુ આવી ગયો છે. પલ્લુ તો જોરદાર જ છે. એની આપણે નીચેની બોર્ડરની વાત કરીએ, જો એકદમ યુનિક છે ને એકદમ ઘરેણા જેવી સાડી લાગે છે. જે આપણે ઘરેણામાં કેમ બુટ્ટાનું કામ જોરદાર હોય એમ આપણે આમાં છે ને સાડીમાં બુટ્ટાનું કામ એકદમ જોરદાર ને યુનિક આપી દીધું છે. કારણ કે સાડીનું જે હાથીનું કામ છે ને નોર્મલ હાથીની ડિઝાઇન તો તમે જોઈ જશે, પણ આમાં યુનિક હાથીની ડિઝાઇન રહેવાની છે. જે એનું કામ બહુ મસ્ત બારીક આપેલું છે. પ્રિન્ટેડ ડિઝાઇન છે, પણ એટલું ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે ને એકદમ યુનિક લાગે ને એ ટાઈપની ડિઝાઇન રહેવાની છે. આખી સાડીમાં આપણે બુટ્ટાનું આપણે છે ને ઉપરની સાઈડ બુટ્ટાનું કામ રહેલું છે. એ આપણે હાથીની ડિઝાઇન રહેવાની છે. કલરફુલ કામ રહેવાનું છે. નીચેની બોર્ડરમાં તે હાથી અને કલરફુલ ફ્લાવરની ડિઝાઇનનું કામ રહેવાનું છે. અને ડિઝાઇન એટલી જોરદાર હોય ને તો સાડીનો પીસ પહેરો હોય ને તો બે જણા વધારે જોવે. તો સાડીનો લુક કેટલો જોરદાર લાગે છે દૂરથી એકદમ યુનિક એકદમ ઘરેણા જેવી સાડી. નીચેની બોર્ડરની વાત કરીએ તો એકદમ મસ્ત વણાકવાળી બોર્ડર રહેવાની છે. જે ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે. અને આગળની સાઈડ અને પાછળની સાઈડ આપણે ફૂલ ફિનિશિંગ બનારસી વણાકનું પ્રિન્ટેડ વર્ક ન હોય એ ટાઈપનું એકદમ મસ્ત વણાકવાળી ડિઝાઇનનું બોર્ડર રહેવાની છે. અને એની ઉપરની બોર્ડર જે મેં તમને કીધી હતી હાથીવાળી અને એકદમ કલરફુલ ડિઝાઇન એમાં બેસાડી દીધી છે. તો જોરદાર પીસ લઈને આવ્યા છે. તો પીસ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો. ખૂબ મસ્ત સાડીનો લુક જ એટલો જોરદાર છે ને તો આપણે શું એની વખાણ કરવાની એમ વિચારવો પડી જાય. એટલો મસ્ત જોરદાર પલ્લુ સાથે એકદમ જોરદાર ડિઝાઇન બોર્ડરની રહેવાની છે ને એકદમ યુનિક પીસ રહેવાનો છે. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આપણે બોર્ડર આવવાની છે. નાની બોર્ડર સાથે આપણે ઉપરની આ બોર્ડર પર આપી દીધી છે. અને આખી સાડી છે ને આપણે પ્લેન રહેવાની છે. આપણે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં છે, પણ એકદમ યુનિક આવી ગઈ છે. જો આખી સાડી છે ને નીચે આ વચ્ચેનું છે ને આ બધું આપણે વિવિંગનું કામ આવવાનું છે. બધું શાઇનિંગ વાળું આવવાનું છે, દોરાનું કામ અને આપણે કાપડની સાથે વણાકનું કામ રહેવાનું છે. અને સાડીની વાત કરીએ તો આપણે બે સાઈડ સેમ સાડી રહેવાની છે. તમે જોઈ શકો છો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ. અને જે એની ડિઝાઇનનું કામ છે ને બે સાઈડ સેમ કલર કોમ્બિનેશન છે. તમે જોઈ શકો છો ખાલી ઉપર કલર છે એવું નહીં, આપણે પાછળની સાઈડેથી આપણે કલર આવી ગયો છે. એટલે ફૂલ વિવિંગ વાળું કામ જોરદાર રહેવાનું છે. સાડીનો પીસ એકદમ યુનિક છે. અને ફેબ્રિકની વાત કરીએ તો ફેબ્રિક એકદમ લચકા જેવું કપડું રહેવાનું છે. જે તમે આરામથી છે ને નાના મોટા પ્રસંગમાં પહેરી હોય ને તો એ બહુ મસ્ત રહે અને કમ્ફર્ટેબલ રહે. આરામથી પાટલી પડી જાય. જે નાની એજના મોટી એજના પ્રસંગમાં પહેરી હોય ને તો ફૂલ કમ્ફર્ટેબલ સાડી રહેવાની છે. હવે એનું બ્લાઉઝની વાત કરીએ. બ્લાઉઝે બહુ જોરદાર આપી દીધું છે. તમે જોઈ શકો છો યુનિક બ્લાઉઝ આપી દીધું છે. આપણે કમલની ડિઝાઇન આપી દીધી છે બ્લાઉઝમાં. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બ્લાઉઝ લાગે છે. એકદમ યુનિક અને ડિફરન્ટ એકદમ સ્ટાઇલિશ બ્લાઉઝ લાગશે બન્યા પછી. અને એમાં આપણે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બે સાઈડ છે ને આપણે બોર્ડરનું કામ એ જોરદાર આપી દીધું છે. તો લુક વાઇઝ સાડી એકદમ ડિફરન્ટ અને એકદમ ઘરેણા જેવા એકદમ એની ડિઝાઇન એટલું જોરદાર કામ આપેલું હોય ને તો સાડી ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. આવી જોરદાર યુનિક એકદમ ફેન્સી પીસ હોય ને એને ભૂલાય જ નહીં. તો ગમી હોય તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. હવે આપણે એના કલર મેચિંગ જોશું. કલર મેચિંગમાં આપણે બીટ કલર ઓપન કર્યો હતો. હવે આપણે એના બીજા કલર જોઈશું. કલર મેચિંગ બધા છે ને ડાર્ક શેડમાં રહેશે. મેરેજનું કલેક્શન છે ને એટલે એની માટે બહુ મસ્ત ડાર્ક શેડ જ સરસ લાગે. અને તમને કીધી એમ એકદમ ઘરેણા જેવી રજવાડી લુકની ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું કપડું છે. મહેંદી કલરનો પીસમાં પણ જોરદાર પીસ લાગે છે ને એકદમ
એની ડિઝાઇનનું લુક જ એટલો જોરદાર લાગે. બધા કલર કોમ્બિનેશનમાં છે ને એનું ડિઝાઇનનું લુક છે ને એકદમ ખીલતો આવે છે, કારણ કે યુનિક જ ડિઝાઇન લઈને આવ્યા છે તમારા માટે. સિરાજની આઈડીમાં તમને યુટ્યુબ ચેનલમાં રોજ નવું જ કલેક્શન જોવા મળશે ને નવી ડિઝાઇન તમને જોવા મળશે. જોવો છો ને સ્ક્રીન ઉપર બધા કલર શેડ તમને આપી રહી છું, બધા યુનિક અને સરસ કલર કોમ્બિનેશન રહેવાના છે. જો છે ને બધા મસ્ત, અને કપડું ફેબ્રિક લૂઝ હોય ને તો પ્રસંગમાં પહેરવું હોય ને તોય મસ્ત લાગે, અને તમે આખો દી પહેરવું હોય તો ફૂલ કમ્ફર્ટેબલ. અને આ ટાઈપની ડિઝાઇન હોય ને નીચે કટ બોર્ડરમાં આપણે બુટા પેચમાં એવી ટાઈપની ડિઝાઇન પહેરી હોય ને તોય બહુ મસ્ત લાગે. દૂરથી છે ને ડિઝાઇનનો લુક આવે. તમે જોઈ શકો છો બધા કલર કોમ્બિનેશન કેટલા મસ્ત છે, એકદમ યુનિક અને અલગ જ રીતના કલર કોમ્બિનેશન છે બધા. જુઓ તો છે ને બધા મસ્ત ડાર્ક શેડના કલર કોમ્બિનેશનમાં સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. 6 કલર કોમ્બિનેશન સાડીનું લુક છે, અને એકદમ મસ્ત રજવાડી લુકની સાડી રહેવાની છે. એકદમ મસ્ત બુટ્ટા કામ રહેવાનું છે, ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં એકદમ હેવી પલ્લુ અને સોફ્ટ કપડામાં આખું સાડીનું લુક જોરદાર રહેવાનું છે. તો સાડી ગમી હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો. કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડીને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.